રાસ ઠપકો છે. વળી કોના લઈ નામ માત પિતા સદગુરુ આપણા લઈ અલખ પુરુષ નામ પ્રથમ નમો સદગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન ગુરુના જ્ઞાનથી ગોવિંદ ઓળખ્યા ચડ્યો દેહ અભિમાન લાગા હું પહેલો લડું પિતાંબર ગુરુ પાઈ વેદ મહારસ ભાગવત પાયો જૈન પસાય પહેલું નામ પરમેશ્વર જેણ જગ મંડ્યો જોઈ नर मूर्ख हमजे नहीं नर मूर्ख हमजे नहीं मारो हरी करे सो મહાત્મા સંત ઈશ્વરદાસજીએ હરિરસ ગ્રંથની અંદર લખ્યું છે કે પરમાત્માની શક્તિ કેવી છે. પહેલું નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો જોઈ. એક દોહામાં એવું લખ્યું ધારે જો સાહેબ ધણી કરે ન વિલંબ કાંઈ મારું પાવે મેદની મૂર્ત હે કણની માય. ખાલી આંખ વીચીને ઉઘડે નહીં, ઉઘાડી ન લઈએ એટલી વારમાં તો અનંત બ્રહ્માંડ એની રચના થઈ જાય અને અનંત બ્રહ્માંડનો લય થઈ જાય. એવી પરમાત્માની શક્તિ છે. હમણાં જયસુખપુરીએ એ જ વાત કરી કે એક કોઈ મહા મોટો પંડિત વેદ ભણેલો જે વાત ન કરી શકે, એક સાદો ગામડાનો ભરવાડ એની ભાષામાં પરમાત્મા શું છે એ સમજાવે. હે એ ખૂબી છે. કારણ કે ગંગા સતીએ કીધું ને કે જાણવા જેવી વસ્તુ છે અજાણ. આ દુનિયાની અંદર બધું જ જાણી લીધું, જે જાણવાનું હતું એ જ ન જાણ્યું. એમ એ તો કઈ આટી છોડો તો સમજાય. એક મૌલવીએ એક પ્રશ્ન કરતા હતા કે ખુદા ને ખુદાઈ કિસને દેખી હે? તો પૂરી બાપુએ વાત કરી એમ ભરવાડું ઉભો થઈને કીધું કે હા અમને દેખીએ. ઓલા ચક્કર ખાઈ ગયા કે હા રાત દિવસ બસ ઘેટા બકરા ચરાવે અને સીમમાં જ પડ્યો રહીએ. આને જે મોટા મોટા પંડિતો જવાબ ન આપી શકે એ આને જવાબ આપ્યો. એટલે કે તું કેવી રીતે ભાઈ સમજાવ? તો કે હાલો હું તમને બતાવું, સમજાવું નહીં. એટલે સુરતમાં તાપી જેવી મોટી નદી છે, એ નદીને કાંઠે બધાને લઈ આવ્યો
અને મૌલવીને કીધું કે આ ખુદા કી ખુદાઈ નહીં હે તો તેરે મેરે બાપ કી ખુદાઈ હે. ઓલા કાનની બૂટ પકડી ગયા. એ ઓલો ખુદાઈની વાત કરે ને આ ખોદવાનું સમજતો હતો એમ. એ કે એ खुदा की खुदाई नहीं है तो क्या तेरे मेरे बाप की खुदाई है. એટલે નાનો માણસ બહુ મોટી વાત કરી જાય એમ. અને પંડિતાએ કે વિદ્વતાની વાત મહાન છે પણ પરમાત્મા એનાથી નથી મળતા. તો ઘણા વિદ્વાનો હતા, ઘણા પંડિત હતા, સબરી પાસે ન જાય આમે હાલી. અને સબરીએ એ જ વાત કરી કે પ્રભુ હું તો કાંઈ જાણતી નથી, વેદ પુરાણ શાસ્ત્ર કેવી રીતે તમારી પૂજા કરવી, કેમ તમારી સ્તુતિ કરવી હું નથી જાણતી. પણ એટલા બધા પ્રેમના આંસુ આવ્યા ને પાણીની જરૂર ન પડી, પ્રેમ આંસુઓથી જ ભગવાનના પગ ધોઈ નાખ્યા. અને ભગવાને એવું કેવું પડ્યું અને ફળો ભગવાનને ખવડાવ્યા. એમાંય કંઈ કોઈ સફરજન હોય તો વાત, એવું કોઈ કિંમતી ફળે નહીં. બોર એટલે કાંઈ એવી મોટી વાત નથી ને એમાંય પાછું ચાખેલું પોતાનું. પણ વેદની અંદર જેની વાત રહી ગઈ, ભગવાનને એવું કર્યું કે આવો કોઈ મીઠાશ કેમાંય છે નહીં. અને ભગવાન ખુદ એવું બોલ્યા કે તમે નથી ભણ્યા પણ અમે તો ગુરુજી પાસે ભણ્યા છીએ ને. માં તમે સાંભળો, હું સ્તુતિ કરું. અને ભગવાન પોતે સ્તુતિ કરે. કારણ કે સરળતા છે ને, પ્રેમ છે. ભગવાને રામાયણમાં એમ કીધું કે મોહે ન છલ છિદ્ર કશું ભાવા, નિર્મલ જન સો મોહી પાવા. એટલે નાનો માણસ હોય મોટી વાત કરી જાય. અને મોટા મોટા પંડિતો અને વિદ્વાનો અહીંયા ગોથા ખાધા છે. કારણ કે એને ગમંડ હોય ભણતરનો. આ ભણતરની વાત નથી, આ તો ગણતરની વાત છે. એટલે એવો અહીં મહાન ભાગીરથી ભગવાન ભોળિયાનાથનો જે ગ્રંથ શિવ મહાપુરાણ, ઈશ્વરદાસજીએ કીધું ઝાડ ટળે મન મળ ગળે નિર્મળ થાય દે. ઘણા કહેતા ને કથા સાંભળવાથી શું થાય, ખાલી તોલા હલાવતા હોય એવું નથી. ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે, એમ કીધું. શ્રવણ કરવાથી એનું ફળ કેટલું છે. ઝાડ ટળે મન મળગળે નિર્મળ થાય દે. ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. ભાગવત હોય, મહાશિવ પુરાણ હોય, રામાયણ હોય, સાંભળવાથી શું થાય, ઝાડ ટળે, બુદ્ધિનું જે જાડાપણું હોય એ દૂર થઈ જાય. મન મળગળે, ધજાની પૂંછડી જેવું આપણું મન છે. કથા હોય, ભજન હોય, કીર્તન હોય, સત્સંગ હોય, ક્યાંય હકે બેહવા જ ન દે. એ મન મળગળે શાંત થઈ જાય. અને નિર્મળ થાય દેહ, શરીર છે ને નિરોગી બની જાય, નિર્મળ બની જાય. પણ આ બધું મળે ક્યારે, એ તો ભાગ્યમાં હોય તો મળે, નકર ન મળે. અહીં આવ્યા હોય તો એ ન સાંભળી હગાય એવું કાંઈ નથી. કથામાં આવવું હોય, સાંભળવી જ હોય, પણ ભાગ્યમાં ન હોય તો નોય સાંભળી હગાય. અહીં પહોંચી આવ્યા હોય તો ન સાંભળી હગાય. મોકે કાંઈક એવું થાય ટાણા ઉપર. ઓલી વાત નથી સાહિત્યકારો કરતા કે પોથીને લઈ આવતા હતા ને એમાં બંદૂક ફોટીને ધાક પડી ગઈ લ્યો. નક્કી કરીને આવ્યો તો ઘેરથી વેવાય હતા, વેવાય કથા બેહાડીને વેવાય કે આપણે 9 દી એક કાને સાંભળવી, બીજા કાને નહીં, એમ બીજા કાને કાઢી નાખવું છે. એમ થયું એવું, ઓલી ફટાક ગયા ને બંદૂકું ફોટીને ધાક પડી ગઈ. એવી પડી ગઈ કે હા સંભળાય જ નહીં. બે હવની મોર પછી કાંઈ સંભળાય નહીં. બધા અહીં પોતે અહીં આમ જોઈ લઈએ. તાળી પાડવાનો હોય તો આમ પોતે પછી તાળી ભેળી તાળી પાડે. પાછી પોથીને ગામમાં ફેરવવી હતી ને કથા પૂરી થઈ ગઈ ને એમાં કોકે બાજુમાં આવીને જામ કરી ફોડી ખુલી ગઈ ધાક લ્યો. એ કથા પૂરતી જ રહી એને એમ એમ. એટલે આ બધું ભાગ્યમાં હોય તો મળે, એવું કંઈ ફાંકું નહીં રાખવાનું કે આપણે નહીં. રામેશ્વર દાદાની કૃપા હોય તો અવાય. એવું મહાન રામેશ્વર દાદાનું સાનિધ્ય છે. અને આજ એવો ભારત વર્ષનો મહાન એક એવો દિવસ છે, જન્માષ્ટમી. કૃષ્ણમ વંદે જગદગુરુ. સેવા કરી સુરભી તણી જેણે વેદનું મંથન કર્યું.
વેદ અને શાસ્ત્રમાંથી જેણે ગીતાનું સર્જન કર્યું એ દેવકી જન્મ આપે ભલે ભલે કનૈયાને કાળાવાસમાં. અમારા દેશની એવી આર્ય રમણી કંઈક અમર છે ઇતિહાસમાં. અવતારો તો આપણે ત્યાં 24 થયા, પણ એમાંય પાછા ખાસ 10 અવતાર, અને એમાંય મુખ્ય 2 અવતાર ભગવાન રામ અને કૃષ્ણ. આ 2 અવતાર નો થયા હોત તો આપણે ખબર નહીં કાંઈ હું હોત એમ. કારણ કે મનુષ્યનું જીવન શું છે, માણસ કોને કહેવાય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પતિ પત્નીનો પ્રેમ કેવો હોય, પિતાનો પ્રેમ કેવો હોય, માનો પ્રેમ કેવો હોય, ભક્તનો પ્રેમ કેવો હોય, એ બધું ભગવાન રામે બતાવ્યું જીવીને, વાતું ન કરી. राम ने रामचरित्र दिखाया, राम मनुष्य के रूप में आया. एवा 2 महान अवतारो આપણી મહાન સંસ્કૃતિ છે. આપણો દેશ ઋષિમુનિઓનો દેશ છે. આ એવા અવતારો, એવા ઋષિમુનિઓ, એવા સંતો, મહાપુરુષો, ભક્તો, દાતારો, સુરવીરો કંઈક એવા થયા છે. કવિઓએ તો ત્યાં સુધી કીધું છે કે નેક ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાત. કોઈ જગ્યા એવી ખાલી નહીં હોય. અને એમાં આ ભૂમિ પ્રાચીન ભૂમિ માધોપુર, આખું પ્રવાસ આપણું ક્ષેત્ર દ્વારકાથી લઈ સોમનાથથી લઈ દ્વારકા સુધી સાધુ અને સુરા નિપજાવતી અમારે દેશ તણી છે અમીરાત. એવો મહાન પર્વ છે. તો આપણે ભગવાન ભોળિયાનાથને આજ યાદ કરીએ અને ભગવાન કૃષ્ણને પણ બોલાવીએ. અતિ કંસનો ત્રાસ વધ્યો, ત્રાહીમામ થઈ ગયા માણસો. મય વેચવાને બાને ગોપીઓ ભેરી થાય, પછી એકબીજાને પૂછે હવે આમાંથી ક્યારે છુટકારો થશે. સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે. બીજી સખી જવાબ આવશે કે આવશે ખરા. શું કામ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. ભગવાને એવું વચન આપ્યું છે કે જ્યારે જ્યારે ધર્મ ઉપર એક ગ્લાનિ થશે, સાધુ સંતો મહાપુરુષો મા બાપ એની માણસ મર્યાદા નહીં રાખે, ત્યારે હું જન્મ ધારણ કરીશ. ગાય બ્રાહ્મણ સાધુ એમની રક્ષા કરવા માટે એમનો જન્મ છે. એટલે આવશે શ્રાવણના શુભ વારે, આઠમની અડધી રાતે. ઘણા એમ બોલે આવશે સાતમને સોમવારે ને આઠમની પાસે અડધી રાતે. બધાનો કેમ મેળ કરવો ભેરો એમ? શ્રાવણ સાતમ સોમવાર ને પછી આઠમની અડધી રાત, બધું કેમ મેળ કરવો? નહીં, આવશે શ્રાવણના શુભ વારે અને આઠમની મધરાતે.
અહીંયા ગરાવે કંસ એનામાં શયન ભુવનમાં સૂતો તો ન્યા એની નિંદર ઉડી ગઈ. પરમાત્મા આવે, હરિ આવે એટલે ચારે બાજુ એની વાતાવરણ ફરી જાય, એની ખબર પડે, બધા એને ખ્યાલ આવી જાય કે કંઈક કંઈક થવાનું લાગે છે. કાગ બાપુ લખે છે
વાગ્યા છે